તો ચાલો ભાઈ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. અને ડાયરાને અમારા રામ રામ. જો ભાઈ વિચારભાઈ જાગી ગયા છે. ફોન માંગે છે કે પણ ફોન એને આપવામાં આવવાનો નથી. ચલો ભાઈ, આજે 11 છે તો આજે ભાઈ ફરાળમાં સવારમાં છે દૂધ કેળા એન્ડ દ્રાક્ષ. માડે અહીંયા કામ કરે છે, મમ્મી કામ કરે છે. તો હિતકભાઈ અહીંયા જો એકવાર દાંત કાઢજે બધાને. ગુડ મોર્નિંગ કહી દે, પહેલા ગુડ મોર્નિંગ કહી દે બધાને. તો જો ભાઈ ઓફિસથી ઘરે આવ્યા અને હિતકભાઈ સીધા એના પપ્પા પાસે. કા પપ્પાને અગી કેમ કરાય? અગી ગલ્લા હેરથી સનો મેં આવ્યા ને ત્યારે ભાઈ સાહેબ અહીંયા રમતા હતા. માં ગુંદા ફોલે છે અને મમ્મા રસોઈ બનાવે છે. યસ, જવું છે હે મમ્મા પાસે જવું છે. હું વાગ્યું એ વિયો ગયો આમ જોતો. બાએ ક્યાં માર્યું તને? કેમ માર્યું તને બાએ? પછી હિતાત કેમ રોયો હતો? તો ચાલો ભાઈ, મસ્ત મજાની મોરૈયાની ખીચડી ખાવા આવી જાઓ. આવી જાઓ. ખાધી તે ખીચડી? આમ જો તો દૂધ. હા ભાઈ, આજે 11 છે અને ફરાળ નિમિત્તે છે મોરૈયાની ખીચડી. અહીંયા છે ગાજર અને ટામેટાનું મસ્ત મજાનું સલાડ, છાશ. અને જો ભાઈ મમ્મી તો હજી પાણીપુરી ખાય છે અને બા ખાય છે ટિંડોરા બટેકાનું શાક. અમારી જો ભાઈ હાલો, પાણી તૈયાર થઈ ગયું છે. મોઢામાં પાણી આવી ગયું છે ભાઈ. હા ચાલો ભાઈ. તો જો ભાઈ, રોજની જેમ આજે પણ નીકળી ગયા છીએ ચાલવા માટે. અને હિતાત અહીંયા જોઈ લે. હા હા, હિતાતભાઈ વાંહે છે અને દાદા ગયા છે એના દેશમાં, એટલે એને રાખવા વાળા બા પણ ગયા છે બેસવા. હા અમારો. હા ભાઈ, હક લેતા નથી. જો ભૂલમાંથી આપણે એક આંગળી મુકાઈ ગયા નહીં એટલે સીધો રોડમાં દોડવા મળે. એ ભાઈ એને તો હજી ખબર ન પડે, પણ આપણે ધ્યાન રાખવું પડે એટલે તેડી દીધો છે. હવે ઘડીક એમને એને થાય ને કે ભાઈ નીચે હાલવાનું. હું બોલીને તો એને મગજમાં આવી જાય કે નીચે હાલવું એમ, એટલે હું બોલતો નથી. હા, દાંત કાઢી દેતા. થોડુંક હાર્ડ પડે છે પણ મારા માટે સારું છે. ભાઈ ફર્સ્ટ 2 દિવસ અમે ચાલવા ગયા અને ત્રીજા દિવસે પછી વનભોજનનો વિડીયો તમે જોયો. તો ગાર્ડનમાંથી આવીને સીધા પછી ઘરે સૂઈ ગયા. અને ગઈકાલે સન્ડે હતો તો સન્ડે પણ અમે બહાર ગયા હતા. ત્યાંથી ભાઈ હિતારભાઈ થકવાડી દીધા એટલે ભાઈ આવીને સૂઈ ગયા. તો હંમેશા કંઈક ભાઈ ચાલો આજે પાછા ચાલવા. હા કાંઈ તો એની મોજ કરતો જાય છે. હવે એને ખબર પડી ગઈ છે કેમેરો શરૂ થાય ને એટલે દાંત કાઢવાના. હા તો બધું જોયા જ કરશો. થોડુંક ધીમે ધીમે આપણે ભાઈ વધારશું ચાલવાનું. એ તો જોયું, દુકાનની એક લાઈટ દેખાય ને મોટી અંજવાળા વાળી. જો હા કેમ મોટી લાઈટ છે. તો એમ કરે. હા દમ્યું. આપણે ચાલતા ચાલતા આજ ક્યાં જવાનું છે? એ તો તું હારે તો એટલે ઓછું હાલવાનું ને આપણે. હા હા હા. ચાલો ભાઈ, ચાલીને ઘરે આવી ગયા છીએ અને બસ યૌવનભાઈ દરવાજો ખોલે એટલે જઈએ ઘરે, સુઈ જઈએ. આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. તો મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય, ટાટા, સી યુ, ટાટા.